તો જય બાબારી મિત્રો, જે આજનું નિવેદન જોયું છે, અમારા ગામનો જે હારેલો સરપંચ છે એવું કહેવા માંગે છે કે અમને બોલાવા મૂક્યા હતા. તો બોલાવા મૂક્યા હોય અને એ વ્યક્તિઓને આવીને કીધું હોય કે તમને જે બોલાવે છે, તો કો તો એ અમારા ગામની હડકમાં સોગન ખોય અથવા હું પણ સોગન ખાવા તૈયાર છું. અને એ લોકોને પૂરેપૂરું ષડયંત્ર રચ્યું હોય, કદાચ આ લોકોને મેલ્યા હોય તો વસમાંથી પાછા વળ્યા હોય, કો તો આવીને એમને જોઈને જતા રહ્યા હોય, કદાચ બેસીને જતા રહ્યા હોય, કોઈ તો ભેળા બેસીને જતા રહ્યા હોય. તો એક ષડયંત્ર છે પહેલેથી જ અને ટાર્ગેટ કર્યો છે. જુઓ હવે તો લોકો એવું કહી રહ્યા છે કે રાસ ગરબાનો પ્રોગ્રામ હતો, અમને દંડ થશે અને અમને સીધા પૂછ્યા વગર નાત બાર થશે. હવે આજ નાઇટની અંદર જે ચંડીસરમાં રેશમા ઠાકોરનો પ્રોગ્રામ થયો છે આજ નાઇટની અંદર, તો હવે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે કોઈક બંધારણની અંદર સુધારા કરો તો બંધારણનું બહુ આગળ જાય અને ખોટા ખોટા એક સમાજના દીકરાઓને ફસાવાનું ટાર્ગેટ છે. જય બાબારી, જય રોમા.